મજૂરી કરવી પડે, થાકી ગયા. આ ભેંસો એકલા ડોસી મારી બેટી ઘેર છે નહીં, એ તો બધા ખરેખર કરી બસ ઘડીક પેલા ગોમ ને ઘડીક ઓલા ગોમ ને બાપા ઘેર જાય છે એના ભૈયા ઘેર જાય છે, બધે બસ ફા કરી છે. મજૂરી અમારે કરવાની લો, ખેતરમાં એકલા મસ્ત અમે કહીએ. હા શું એવો કંટાળો આવે છે, હવે તો થાક્યા. એક બાજુ પૈસા નથી, એક બાજુ ધંધા અમે ચાલતા નથી. હા આ ભેંસો ને આટલો ચાલો આવ્યો હવે છે ને આખો આવતો નહીં. અડધી આવે ના આવે ના આવે. અત્યારે પૈસાની જરૂર પડી છે, 1000-2000 રૂપિયા કોણ લઈને આપશે મને ઘરમાંથી? અત્યારનું નહીં, હવે સીધું ભરાવાનું. તેલનો ડબ્બો થઈ ગયો, તેલ નહીં. હવે કોના જોડે પૈસા માગી? ગમે એમ કહી હવે ઊંચી પાછીને કોઈક આપે ને તો પૈસા એટલો તેલનો ડબ્બો લાવું, 4-5 કિલો તેલ તો લાવું તો મારે શાકભાગ વધારવા કોમ ના કરે. એટલું જવા જે મને ના હોય તો પેલા મારો ભાઈબંધ છે ને મનુભાઈ મને ટેકો કરે છે, બીજું કોઈ ટેકો કરે છે નહીં. ગોમ મારા ઉપર તો મને હવે વિશ્વાસ નહીં રહ્યો. હવે આ ગોમ મારા છે ને મારા મેરા ગજાના બાપ કહેવામાં આવ્યા છે. પણ એટલે લાલભાઈ જોડે આવશે, લાવજો લાલભાઈ ખોવાડ, લાવજો લાલભાઈ પાટકી તેલ. આપણે ખરા ટાઈમે મેરા કોમ ના આવ્યો. મારો ભાઈ બને કોમ નાખે મનુજી, બીજું કોઈ કોમ નહીં નાખે. મનુજી જોડે મને જવા દે. મારો મનુભાઈ છે ને લાખ રૂપિયાનો મોં બજારો 1000-2000 તો અમને રમતે મને આપી જશે. જવાને મને ફટાફટ તેલ લાવું છે અને લાવી શાકમાં વગાડી રોટલા ભેગો થવું. જવા દે. હા મારું બધું ભાઈ દર વર્ષે હારીમાં કોનુડા આવે તો કોનુડા તેમાં આવવા જો દશામાનો તહેવાર થતો રહ્યો અને રક્ષાબંધને જો કોનુડાનો તેમ આવ્યો છે. હવે માવડું દર વર્ષે હારીમાં તું હું તો કોનુડો રમવા, પણ હવે જમણવારો રાખી આખા મેલાનો એટલે મોડી જ્યાં કોનુડા એમ કીધું કે ભાઈ આખા મેલાનો જમણવાર હું કરીશ. સારું હવે તકલીફ શું થયું છે કે કોનુડો તો હવે 2-3 દાડા લગતો જ આવ્યો છે અને સારું જમણવારો તો ભાઈ મારો હારીને મેલો મોટો બધો છે કે પાછો પછી ઘર છે ખબર છે ને આપણે એક ઘરનો મોણો 5 ગણા તો પછી 5 હવા હો મોણો જમણવાર થાય. સારું ડીશ ઉપર રાખવા જઈએ તો એ લગભગ 20-25 હજાર રૂપિયા ખર્ચો તો થઈ જાય. મારું હાલમાં આવક કોઈ છે નહીં, વરસ કર્યો અને કપાસમાં થોડો મોડો વગરણો ને કપાસમાં દિવાળી ઉપર તો આમાં હવે આવી જાય એમાં, પણ કપાસમાં વરસાદ પડ કર્યો એટલે વાવેતર થયું ના. હારી આવકમાં કોઈ ખેતીવાડીમાં કોઈ છે નહીં અને થોટું ધ્યાન ચકડું છે એ દૂધે પડ્યું છે નહીં. મને દોવા ભેવા વાળતી હોય ને તો કોઈક આવક આવે. મારું હારીમાં જઈને હવે મોટું શું બતાવું મારે મોટે ઉપાડે બોલી તો જો કે આવતા કોનુડા જમણવાર હું રાખીશ. સારું હવે પૈસાની જરૂર પડશે. પૈસા સારું દાગીના હોય ને તો હમણાં અટાણો મેળીને લાવી દઈએ. અને કોને ભાઈ માગવા દઉં પૈસા? લગતા હતા આપણે મનુભાઈ રહીશ. મનુભાઈ ભાઈ પૈસા માગું ને તો કોમ કરી દઈ તો મેળાઈ જાય તો રંગે સંગે ભેણ થાય. હતા મોઢે કોનુડો રમવા જવા થાય. કેમ કે દર વર્ષે આપણે હારીમાં કોનુડો રમવા જઈએ. આ છે બધા વાત જોઈ રહ્યા છે કે હું તો રોમાજીને મારો છે એટલે કોનુડો ઈરા વાળ છે અને આખી રાત રમશે અને હવે પાછા જમણવાર રહેશે એટલે જમણવાર ખાય પણ આપણા ભાઈ એટલે બધા વાર જોઈ રહ્યા છે કે રોમોજી હમણાં 2 દાડા મોર આજ તો આવી જાય હું ચાલતો એટલે આ વખત 2 વર્ષ મોરે આપણે 2 દાડા મોર એમ કે જવું પડે ને ભૈયા નાખજબ કે કોનુડાનું છગબડ બધી કરવાની અને બધું લંબા બમવાનું બધું ગોઠવવાનું. એટલે આ સાલ તો મારો હારિયા મારા વાટ જોઈ રહ્યા છે. મારું પૈસા પર જવું પડશે એ ઉપાધિ થઈ છે. કોમ થઈ જાય તો સારું ન કરતા ઉપાધિ છે. પૈસા હા મનુભાઈ ભાઈ જવા જ દે પૈસા લેવા. આ શેઠના તો એંગલ તો કલાકાર રાખી દીધી, ત્યાં બધી કલાકાર નાખી, ખાલી પેલી થોડી રહી ગઈ કલર ખૂટ્યો. એટલે હવે શેઠ આવે ને તો થોડા પૈસા માગવા અને કલરનું ડબ્બું મંગાવી દઉં એટલે એટલું કાલે કરી દઉં. આ એંગલ બાજુ કરી દઉં ને શેઠ કહે છે રમણ ભમણ કરી દીધું.
એક વાર ખર્ચી તું હા, બધું કમ્પ્લીટ કરી નાખ્યું. હા ભાઈ ભગા હા શેઠ આવ્યો. શું કરે કલર બલર થઈ ગયો? હા કલર થઈ ગયો. કાંઈ પેલું એટલું બાકી રહી ગયું. હા તારે એટલે કલર તો તે ડબરો કર્યો મસ્ત કલર કર્યો લીલો લીલો. હવે હું કમ્પ્લીટ કરું. આમ તો બાકી ના વધુ તો બાકી ના રહ્યું હોય. અરે વાહ ભાઈ વાહ આહાહા. સુપર સુપર એકદમ સુપર તારા કોમાં કોઈ કેવું જ ના પડે. તાણ. વાહ ભાઈ વાહ સરસ કલર કર્યો હો બેસ્ટ બેસ્ટ સુપર સુપર. થોડો કલર ખૂટ્યો ખાલી પેલો એટલે એ બાતો મંગાઈ દેજો બરાબર. કલર ખૂટ્યો એમ? હા તો વાંધો નહીં હમણાં હું બજારમાં જઉં ને એટલે ડબલું ઉપાડતો આવું કશી વાંધો નહીં એ તો ટેન્શન મત લેતું. હા શેઠ થોડા પૈસાની જરૂર પડી. પૈસાની જરૂર પડી બધા બોલતો શું નહીં મારે- કેટલા જો કે કરિયાણું બધું લાવવું હતું એટલે કેટલા આલું આલો 200-300 રૂપિયા. 200-300 નહીં લે પકડ 1000 પકડ 1000 લે પકડ. આટલા બધા જલસા કર જલસા તું ત્યાં જા લઈ જા. હા. હું હે ને મોણ હોમ નહીં જોતો હા. મોણ હે કોમ હોમ જોઉં હું ના એ તો સાચી વાત રોજ જોવું પડે ને. અને તારું કામ મને આજ ગમી ગયું તારું કામ હે પરફેક્ટ છે તો કોઈ આપણે બાકી ના રાખે ને બધું કમ્પ્લીટ તમે કોઈ બધું કમ્પ્લીટ જ હોય. જોરદાર જોરદાર શિપર એકદમ શિપર તું તને જા એ પૈસા આલે ને તાર જે લાવવું હોય ને એ લાઈન જલસા કર હા જા. કરિયાણું લાવવાનું હોય ખાલી કરિયાણું લઈ એટલે હા તો કરિયાણું લાવીને તારે જે લાવવું લાવીને બીજા ખૂટે ને તો કેજે ના ના આપણા તો ઘણા એ તો ખુરશી કહીશ હું તમને. ખૂટે ને તો લઈ જાજે હારું ચિંતા ના કર તો હું બેઠો હું ચિંતા જા હારું હો હારું હો શેઠ. હા જા મોણો બાપરે મહેનત કરે એ પણ પૈસા તો આલવા જ પડે અને તારે શું કાઠું વરસ છે ભાઈ હમને જો ચોમાસામાં પૈસા વાપર ભલા લઈ ગયો તો વધારે કોમ કરે છે ને મારતો કોઈ ચિંતા નહીં ભલા જે લઈ ગયો વાંધો નહીં. ભાઈ પૈસા તો આલવા જ પડે ને ભાઈ ભગાય ના બાપરો મજૂરી કરે એટલે શું તારે કાઠું વરસ ચોમાસાનો દાડો છે ભાઈ પૈસાની જરૂર તો હવ નહીં હોય ભાઈ હું પૈસા ની બાપરા કોણ હાલે મહેનત તો માણસ પાછો ભાઈ મહેનત એની મહેનત એટલે કોઈ જોવું જ ના પડે કમ્પ્લીટ કોમ હોય એનું મહેનત કરતો હોય પણ એને મહેનત તો આવે જ પણ ભલે એને બહાર ટાઈમ હમાજા તો ભાઈ ચોમાવું હોક લઈ ગયો 1000 હું કશી વાંધો નહીં કોમમાં વરાઈ લઈ છે તો હું મનમાં કોનું દાંતણ મંગાવે દાંતણ તો મગાવે ભાઈ પણ દાંતણ ચો જ લાવે દેશી બાવળ તો બધા પાડી દીધા અને ફેન્સિંગ વાળું કરી દીધી ભાઈ ક્ષેત્રમાં. આવો રવાજી બેહો મજામાં હારા ગાયન કહો તમે તો મનમાં કોનુડો દાંતણ મંગાવો તો કોરોના દાડા આવ્યા એટલે કોરોના દાડા ગાયન હોય ને થાય. વાહ ભાઈ વાહ કલાકાર છો હો તમે તો હે કલાકાર છો અવાજ સારા છે ભગવાનનું નામ થાય એમ કરતા ભગવાનનું નામ લેવાય છે કે બેહો પણ બેહવા નહીં આવ્યો હું અને તને ચમ આયા જો કી હું ખાસ કોમે આવ્યો મનુભાઈ. છે કોમે આયા તો હું શું કહું છું બોલો કે શું કહો હું તો વાત કરું ને તો એ મને ના પાડો ને એ મને ના જોવે. એટલે ભાઈ અમારાથી જે બનશે તો આ પાડશે નહીં બને તો ના પાડી દે એમાં શીખવાય વળી વાત તો કરે તમે ભૂલો એમને ખાસ આમ કે આમ હૃદયમાં હાથ મેલ્યો કે મારું કામ કોણ કરશે. પછી મગજમાં નક્કી કર્યું કે મનુભાઈ સિવાય બીજું કોઈ કામ ના કરી કે મારું કે તેમાં હું તમારા પાસે આવ્યો. એટલે મનુભાઈને તો નામ છે નામ મનુભાઈ આજ સુધી કોઈને કશી કોઈ વાતની નિરાશ કર્યા જ નહીં જે જ્યાં મનુભાઈ જોડે આવ્યા ને તે બધા હસતા મોઢા આવ્યા ને રોતા મોઢા આવ્યા ને હસતા મોઢા ગયા. પૈસા થોડાક જરૂર પડી મારે. ઓહો પૈસા હવે જરૂર પડી છે એટલે કેટલા દો છે કયો વાત કેવું છે ખબર છે હે દર સાલ તો અમે અમારા હારીમાં છે ને કોનડો રમવા જઈએ બરાબર હે અને એ લાડવા બાડવા ભોઠાને આવીએ ઘેર અને પણ સારું દરરોજ તો પાછા મની ભાઈ લે બાપા દિવાળી હોય ના હોય હું વળી પોર છે ને કોનડો રમવા જઈએ ને હારીમાં હા તે મૂડી થોડોક આમ ઊંઝમાં આવી ગયો કે તે કીધું આવતા કોનડો છે ને મું વાળી અને આપણા હારીને બધાને મું લાડવા ખવડાવી તો સારું હવે લાડવાનો તો કોનડાનો તો ટેમ આવી ગયો તો સારું હાલ આવકમાં કોઈ જાય નહીં પૈસા કોઈ થઈ નહીં યાર તે હવે આ કોનડો તો પંદર દાન થાય બહાર રમવા અને પેલું બોલેલું યાર આપણે કોઈ ખોટું બોલાય કોઈ ના બોલે હારીવાળાને જમાડવા ખરા ખોટો જમાડવા પડી એટલે
કોરોનાનો બે પ્રસાદી કરવાનો વિચાર છે એટલે પૈસા થોડા ખૂટ્યા છે. ઓહો, પૈસા લેવા એમ કહો ભૂડો શું ભૂડો ગોર 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 ઘૂમી રહ્યા કેટલા જેવો કહી દો. થોડા તો ઘરે છે એમ તો પણ પોચે ગધા કરી લાવ તો સારું હતું. 1000 રૂપિયા જો એમ હોય તો બધું ભલામણો બોલતા નહીં લ્યો કિંમત રાખો. જલસા કરો જલસા. હા અને વ્યાજ બ્યાજ લો છો? ભલે મને હાવ વ્યાજનું નામ લે તો શરમ નહીં આવતી. કોઈ દાડો કોઈનું વ્યાજ નહીં કાઢું. આ સુધી તમે મને વ્યાજનું નામ પાણો મારી આગળ વ્યાજનું નામ જ મારે તો તમારે નહીં લેવાનું. કોઈ દાડો કોઈનું નહીં લીધું વ્યાજ તમારું લેવાતું છે ના ભાઈ. તો દૂધે ધોયેલા છે ને હું મારા હારીમાંથી આવી અને પૈસાની સગવડ થાય એમ કહી તમને ના લીધી. તમારે જાણ સગવડ થાય ને તાણ આલજો. તમને એક વર્ષ પછી આલજો તો કોઈ ચિંતા નહીં આપણે. પણ ભાઈ વનમાં કોનું દાદા રમતો કઈ હશું તું ગમો રમો રમો મારો મોહલે તમે તો હે એટલે મને ગાય પેલું કોરોનાનું ગાય છે ને કોનુડો જીલવો હેડ્યો રે ગોપિયું છે રે પડી રે કર કર કબજા વાળી રે કોનાની બહુ રૂપાળી રે. વાહ ભાઈ વાહ તમે કોનુડા તો ચાહક તો છો જ જબરા મને બીજા તહેવાર નહીં ગમતા પણ કોનુડા નો તહેવાર તો મને જબર ગમે. મને હે ને ડીજે વાગતું હોય ને ડીજે એટલે રમવાની બહુ મજા આવે. હું ડીજે નો બહુ શોખીન. હા રમવાનો બહુ શોખીન. હા એટલે મારા ઘેર જઈને પાછા બધી સગવડ કરવાની જવા માટે એટલે હું હેડી હો ભાઈ મને જાવું હવે હા તો જોતા એટલે વાંચ હા બીજા પૈસા જોવે ને હા તો તમે તમારે આવી જજો. હું બેઠો હું. હવે તો શું અહીંયાથી મને તો ઘણું આખું છે મારે તો હારી છે ને 40-50 કિલોમીટર છે ભાઈ. અહીંયાથી તો હું ના આવી તમે એ તો એવું જો કરે ભાઈ પૈસા તો ઠીક તો આવજો. આપણા દરવાજા આ છે ને મારા ઘરના દરવાજા સદાય માટે તમારે ખુલ્લા છે. તમારું ઓલે સારું પણ આ તો શું આપણે મહાપ્રસાદી કરવી છે ને એવું તો ભાઈ ગામડામાં મળતું હોય ને ભાઈ. હવે તો પહેલાં જેવું નહીં કે વસ્તુ ના મળતી હોય. થોડું ઘણું ખૂબ છે જે આપણે સગવડ કરી નાખશે. આપણે એવા ગોમડા તો લે મનુજી નહીં બેઠા. તમે ગોમડા જોડે વાત કરો. મારા જોડે લઈ જવાના પૈસા તો તમે તમારે નહીં માગવાના. મનુભાઈ ચિંતા ના કરવી થાય. એ તો આપણે તો અવસર હાસવાથી મતલબ છે ને. અને ગોમના જમાઈ થતા હોય જમાઈને કોણ ના પાડવા હોય. હા હારી એમ પૈસા ના મગે. હા હારી એમ પૈસા જો માગવા લે દુકાન વાળાને ટકોર ના કરે યાર કે પૈસા ભરજે હે. હા આપણે હારે કરી ના કરી ભાઈ ગોમના જમાઈ જોઈ પૈસા આવી દે સગવડ થાય એટલે. અને આપણે તો વધારે માગવું છે. આ તો કદાચ થઈને કોઈ થોડીઓ વધારે આવી જાય મેલાની અને હંગા જમાઈઓ લેતા આવે આમાં આઠું વાગ્યા એ બધા ભેગા થા અને પછી કદાચ 2-25 મોણો વધી જાય તો વધારે નહીં પણ 1000-2000 નો ખર્ચો થાય વધારે. મજા આવશે તમે તમારી બેટી અલ્યા દર સાલ હું તો જઉં કોનડો રમવા. મજા આવી જાય રમવાની હો. તાણી તારી વાહ ભાઈ. લહર તો ભાઈ ઘણો કેમ નહીં બગાડ્યું. આવજો તારી. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.